અલ્યા તારી મારું બેટું હું તો વશ મેં કહી દી તો જવું ચતુરજીના કે અને વશ મેં કહી દી ચતુરજીએ જબરો હોય મારે અહીંયા ઘેર જવું પડશે ને કે ફોન કરીને પહેલાં કહેવા દે પાણી હાલતા નહીં શું કરવાનું હવે ઘઉં ગાળવાના હવને ઘઉં વહી જ્યાં હવે મારે ફોન કરવા દેવા એવાની વાત તો જો વાત તો પાણી ના હાલે હલો બોલો બોલો. એટલે ચતુરજી હા શું કરો કોઈ નહીં, શું કરીએ? આ બેઠા ઘેર. રોટલા બોટલા ખાધા કે નહીં? ના, રોટલા બોટલા ખાઈ લીધા. ઓ સારું તાર હું કહું. બોલો બોલો. તમે હવે મને પાણી ક્યાં હાલશો? એટલે હમો પાણી કહેતા તમે? હું અમુક કહેતા હતા ભલા આદમી કેટલા દાડા કીધું હે. એટલે આ ભૂલી ગયો હું તો. ઘઉં મારા બાબા નહીં તે ગારવર કરવાનું. એટલે આ ભલાજી હું તમને હાલવાનું જ છે, છો ના પાડી છે પાણીની. પછી મારા ઘઉં ક્યાં રોકશી? પણ તમે હવે મારે શું કહેવાનું સુરજજી, પોરના પૈસા તમે મને હાલ્યા નહીં? હાલ્યા હી પૈસા તો ચમ હાલ દીધા હી. ચોકણ અડધા બાચી છે હજુ. ચોર અડધા બાચી નહીં. તમે ચમ ચેચ્યું નહીં હોય હું 10,000 થયા હતા, એમાં 5 જ હાલ્યા હતા તમે. અલે આ હું ભલા આદમી વાત કરો હો. તો હું પાણી પાણી તો કલાકવારીના પૈસા હાલી જ દઉં, કોઈને રાખતો નહીં. એટલે આ એવું ના હોય યાર, પાણી તો બધા પૈસા તો હાલવા જ પડી ને, ટાઈમે ના હાલવા પડી. પૈસા તમારે આ લીધા પણ તમે ભૂલો હો. ના ભૂલું યાર, આ ભૂલીએ બીજા કોઈ ચતુરજી ભૂલી લ્યા. અલે હું ના ભૂલો. તમે વાપરો પૈસા હું યાદ લીધા, હું તમારા ઘેર આવું છું. હાલ ઘેર આવો પણ પૈસા મને હાલવા પડશે થોડા ઘણા. તો અમારે ડીઝલ બીજલ લઈ આલવું પડે, એમને તો કોણ હાલે પાણી કહો? હા તે આ પાણીના પૈસા હું આલ્યો, બીજા ચોથી આલું? પેલા પોરના તો હાલવા જ પડી ને, ચાલતું છે. પોરના છે માલ્યા હાલ દીધા હું આવું તમારે ઘેર. તમારે યાર ખાતું આવું ના રાખવું, રોકડું રાખો. ઘેર આવું ચાલ જ તાણ ના વાપરો ઉપાડો. ભલા આદમી એમણે મશીન ફરવા મારું. ના ના હું આવું તમારે ઘેર ચોખ્ખું. હા ડીઝલ નાખવું પડે તાણ જ હેડ. સારું સારું બંધ થો. સારું આવો હડો. તાણ એટલે આ જબર નહીં, પૈસા ભૂઈ હાલ દીધા હેન વળી કી તમે પૈસા હાલ્યા નહીં. આ ચતુરિયાની વાત છે. એટલે લે ચતુરજી, એ ચતુરજી, અલે આ ચતુરજી છે કે શું કરી? મારે મને હાલ જવું નહીં, નક્કી કરવું પડશે. અલે આ મારું બેટું ચતુરજી છે કે શું કરી? બધા ફરી ચેડે થઈ જવા. ઓહો બેટું રોટલી કરવાની છે, હવે કંટાળી ગયો એકલો તો. લે ચતુરજી, લે આ અલે ચતુરજી, હા શું કરો? હા શું કરો? સુરજજી આવો આવો આવો. હા ભલાજી આવો ને. અલે કોઈ નહીં, કોઈ નહીં. અરે પણ બે વાત દો. મારો તો આ કાલ બુઢો ચોથી આવ્યો, હું લોટ બોતતો તો જીએ પાડી દા આખા ગામમાં કી હે હંતાયો છે. પણ આ જોવાના તાણે ને કે આ તો આખા ગામમાં આ ગયો ને ફૂંકાય વાસી પાસે. આપણો કી હા શું કરતા રાતે આવું કોઈ નહીં, આ કોઈ નહીં આવી. અરે ભલાજી કોઈ નહીં યાર, હું જોવો છો? અરે ચાલો કો ખંતાળો. અરે કોઈ નહીં. ના ના હોય નહીં, હું સપન આપણો મને હવે નક્કી શક પડી. અરે સબ નહીં, કશું નહીં. હું લેવા આયા લોહી પીવો કોઈ નહીં. પણ જોવા દો કી આવું કરો. અરે કોઈ નહીં. અલે લોટ બોતતો તો યાર. અલે કોઈ કહેતા નહીં, આ ગુના કરતા મારી. રોજ તો બધા બેઠા હો. અરે તમને ખબર તો છે મારા દેશી જેલી સર તું આઈ છે. આ કેટલા ભાગ્યા જો આ થયા. ભાઈ હવે કરો તો અમે તો ખેતી વાળા રહ્યા અને હું કરતા અમારા 8 વાગે ખેતીવાળા. 8 વાગે તો અમારે વધવું પડે. અને પેલી બે જણા મારા છોકરા બે ને આબુ ના ખાવ. આ ખાવું તો હું તો કોઈ મારો હું લેવા દેવા. આજ કોઈ કહેતા નહીં, મહેરબાની કરીને અમે સારું ભાઈ આવે તો મારું ખાઈ નાખી અને તો ગામમાં ફૂંકાય છે. હું પેલા કંથી જોઈ ગયો તો એટલે તારા મારો બીજું હે હા ઓય બેહો હું કહેવા આવ્યો ખબર? હા દેહો દેહો બેટા. તમે તો ઘરે હાથ સાફ કરતા નહીં. અને આ ભાઈ કેવો પડી હતું જો આ ઉતાર. આ તો ભાઈ ઘરમાં બૈરા હોય તો કામ કરી ને તો કોણ કરે? આપણો હા હું તમારા પોણીનું કહેવા આવ્યો અને તમે એમ કહો કે પૈસા આવી દીધા. પણ મારા અડધા પૈસા પોરના બાકી ખબર હે તમને? તમે ચોપડો લેતા હો, મારે જોવું છે કે તમે જો આમાં શું ખબર, હું ચોપડો વાપરો રાખતો નહીં.
હું આ પણ રહ્યો આ પણ નહીં હા. વાપરો તમે તો પૈસા તો ચીવી રીતના કઈ કહો કે પૈસા નહીં આલે. તમે મને 5000 આલ્યા તા અને 5 નતા આલ્યા ના હું બતા હા ખરેખર કહો ખરેખર બધા પૈસા આલે. ના મારું તમે જૂઠું બોલો છો મને એવું લાગ્યું ના. કેમ કે મને હું આખા મારો કદી- હા? પૈસાનું કદી એવું રાખ્યું નહીં. મારો હિસાબ ક્લિયર હોય હું કોઈનું વધારે લેતો જ નહીં પૈસા મહેનત કરીને ખાવાનું તો મારા હિસાબે તો ક્લિયર જ છે પણ આજ બી. ભલે હું અભણ રહ્યો પણ મહેનત કરવાની કોઈનો રૂપિયો લેવાનો નહીં વધારાનો કોઈનો નહીં આ તમે મને બકાશો નહીં અને તમે નહીં જશો એ તમારી ભૂલ છે. હા પણ હવે શું કરશો તમે પોણી તો મારે આવવાનું હું તમને જો ના પાડી છે તો પછી પોણી તો અત્યારે આવો તા આ પોણી તો આવવાનું જ છે ને મારા બેટા મને ટલ્લાવો સયો ટલ્લાવો ને પછી પોણી આલું હવે ઉગવાના જ હોય ના હા બધાના ઉગી ગયા મારા ઉગી ગયા અને એવો ટલ્લાવું જબર ટલ્લાવું પોણી તમને આલવાનું છે આખો બેદાર હો તમે કેમ કે અમારે ધારવાડ પણ એવું ચાલુ હોય ને પોણી હું બે દાડા ભલા જ ભાઈ. તો આ તો પછી રહેવું પડે આ તા ગામના ખવું કીજ્યા. એ તો ગોમના તો ઉગ્યા તો જો ધીરજના ફળ મીઠા હોય એટલું નિયમ રાખવું હું ધીરજના પર મીઠા હોય. હા જો ઉતાવળે બાબા કેરીઓ ના પાકી હવના આવડા ખવું થઈ જાય. એ તો તમે તાર તમારા ઘઉં એવા થાય કા ગામમાં ફર્સ્ટ નંબર થાય ઓપરો તમારે પોણી છે ને આલવાનું મન કહી દઉં. કાલે પરમદાર પાણી આલું તમને અને પછી કલાક વાળી હું વધારી જ નહીં. વધારે નહીં હવે કલાક વાળી તો હું વધારે કહો જે ચાલે એ જ આપણે લેવાની કોઈને વધારાનું જોતું નહીં જેમ કે આપણું મશીન આ મૂળ હચવાય ડીઝલ નાખીને આપણે પાવાનું જ છે અને પૈસા પણ મને પહેલા આપજો તમે હો હું તમને જો પૈસા તો પહેલાના આલ દીધા છે અને હવે આ આયુ પોણી પાવું એના પૈસા બાકી છે. હા પણ મને આ પોણી આવજો પૈસા હો પહેલા આ પોણીના હું તમને પૈસા આલ દઉં. હું રોકડે વ્યવહાર હોય તો હા હા. હવે પછી અમારે લાંબા જુઓ કે ના જુઓ કાલ પોણી આલ દેવાનું. કાલે પરમદાર હો પણ આજથી તમે મને ચપટર લાવો છો. એ તો ના ટલાવો હવે તમને અને આપણે મશીન લાવશું તો પછી નહીં આલ દે. હા તે અમે તમને જો ના પાડી પછી માગવા નહીં અમે આવીએ. ના ના પાડીએ ને આ ચતુરજી બોલાય એટલે પાછા ના ફરી પછી હા હા રોડ બંધા કરવું જોઈએ. રોડ બધા પણ તમે આપણું ના ગાડતા મારી આ તો રોટલીઓ કરીને ખાયો હોજી હવે મને પાણી આપી દે ને ભીતર આવવાનું છે કે આવડા કેતા હા આગેવાને પાણી આલવું પડશે ને મારું આખા ગામમાં ફૂંક છે કે આ ચતુરજી લોટ બોધી શીખ્યા રોટલીઓ બનાવે છે કારણ હવે મારી આબુ જાય એવી છે ને હવે પાણી મારે આલવું જ પડશે ને ગામમાં ફૂંચી મારવાનો છે પગડો પાણી તમને પાણી આલ્યો હવે હો પણ ફૂંચ્યા તાની હોય કે કોઈ અને ના લોટ કહું. બોધી કાલ શીખ્યા સવારે મારા પોણી જુઓ. હા હું 100% હો હા હારું હો આવજો હું તો કહેવાનું શું ભાઈ. ના ના હાલો આવજો હારું હા મારું રાખો. હારું હો હા મારો બેટો આ તો સાચું આખા ગામમાં ફૂંકાયો હશે હવે શું કરવાનું મારું હવે મારે પાણી આલવું જ પડશે હવે મને જવા દે મારો બેટો ચતુરિયો પોણી આલતો નતો કે પૈસા આલ દીધા हिले હતા લોટ બનતો તો તે મારો તો હારી ઓટીમાં આવી ગયો છે એટલે હવે પોણી તો આલશે આપું તોય અને કલાક વાળી એ ના લઉં આલુ ના કશું લે મારે તો જબર કરી આવી ગઈ હાથમાં ચતુરિયું તું એટલો ચતુર્યો રહ્યો ને એના ઘેર જાવ છે મારે ટ્રેક્ટરથી શેડા લઈ કેટલા દાડાથી પાળીઓ નાખેલી છે મારા અજમો આવવાનો હ અને મોય પાડીએ ગાજર ચોપવાનો હે અને એને 10 દાડાથી હું કીધું છે એટલે મારે અજમા પોણિયાલ અને એવો નખો દેવો પાછો હે ને તે મારો બેટો પોણી આવતો નહીં આ ચતુર્યો કહીને જ જાવું છે એ તો જઈને કહે ચતુરજી કોઈ તો ચતુર્યો જ કહેવાનો ચતુર્યો તો કહેવો પડે તાન જવા દેવા મને ચતુર્યો પોણી આવતો નહીં આજની પથ્થર ભાડી નાખો આજ અને મને જવા દે તું આ દરવાજો જો કા એનો દેશી દરવાજો વાસીને બેસી ગયો મોય ટળ્યો છે મોય તો બહોર થઈને જવા દે મને આજનો જો ના હાલે ને પોણી તો એનો પગત ભાઈ જાવ આજ પેલો ક્ષેત્રમાં આવે ને શિયાળામાં હંતાઈ રહેવું છે ધોકો લઈને હા અલે એ સીધા શું કરવા જણ પેલા ઘણી આવશે પોણીના ખબર નહીં પડતું બાકી હું એમને મેટલો બકબક કરી પુડા અલ્યા ચતુરજીને ઘેર જાઉં છું ચમ તાણે ચંપડા મારે અજમા પૂંછેલો પડે ને ગાજર ચોપે હી પાડીએ હું પોણી નહીં આવતા ત્યાં તને તો કાલ તો પાણી નહીં મળે તા ના ચમ મળે મારે તો કાલ મારે પાણી આલવાનું છે કાલ તેમ હું કીધું મારે ઘેર ઓક્યુ પડ્યું બે બાજુ છે
એક ફૂટવળ છે એમ ના બે બાદ પોણી જાય મારા પછી ફૂલ ના આવે પૂડા ના મારા હવે બે બાદ હરખું જાય અજમો તો આ રે મારા ના ખબર રે અજમો ઉછીલ્યો તોણી જઈ મારતો આ જાય તો ચતુરજી નહીં આવશે હા હે? ચતુરજી છે ને હે? પાણી તો હાલ દે હી માના હે ને હા. મારા જોડે ઈવન એક નબળી નસ છે શું હે પપડો હે હું હાલ હમણાં ગયો તો ને હે તને યાર ચતુર હું તો સોના મળે જ ગયો તો પછી જઈને ટકો પાડે હે એટલે ચતુરજી શું કરો હે તે તો યાર ઘરમાં તું જોઈને તો લોટ બંધી અને રબર પકડી ગયા એની ખબર આ તારી ચતુરિયા તું તારી ખબર આ જાવું બોલો હું કે આવું શું કહું ખબર હે? હા. તે પછી ઈવન તો મુએ લોટ બનતા જોઈ ગયો હતી એને તો પાછો લોટ હંતાર દીધો એને મને ખબર ના પડે પણ મને ખબર પડ્યા કરે હા ખબર ના પડવા દે પછી મેં કીધું હાથ હાલ મેલજો હરો બધું લોટ બનતા માતા કશું નહીં પછી પોણી એમ કે હજુ હાલ નહીં આવે કે પોણી તમારે 2 દાડા ચેર આવશે મેં કીધું મારે તો કાલ પોણી જોવો કે કાલ તો પોણી કે ના આવે અને પાછા મને ટલ લાવી જબર તે અને ઈવન તે નબળી નસ મારા હાથમાં આવી ગઈ એટલે પછી મેં કીધું કઈ સહી એની આ વાપરો તમારી બોલો ઈવને મેં કીધું શું કીધું કે ચતુરજી વાપરો તમે મારા પોણી ભલે ના હાલતા હું તો રાવણા વચ્ચે કાલ કહેવાનો છું કે ચતુરજી ઘરે લોટ બંધી તે ચતુરજી કે ના લે ના 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 તારી વાપરો કી ખબર. એ કી ફરા ચોકી થઈ ગયા હા. અને પછી કી ના 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 કી બાકી હું કાલ કી પોણી આલ દઈયો કી ચતુરિયા તું આ ખા જબ્બર્યા લાઈન માં આવી ગયા કે નહીં ચતુરિયા આજ તું ખા આ વાપરો. તારી ખબર છે એટલે તમારે મારું નામ નહીં લેવાનું કહે ના એની એ તો હું એમ કહ્યું ચતુરજી તમે હા હા હું એક વાતની મને ખબર છે મને પોણી આલજો ને કે તમારી ખબર પાહો પથ્થર કાલ ફાડી નાખજો ખબર. પથ્થર ફાડી નાખશો ચતુરિયા તારી વાપરો હે કાલ પોણી નહીં મળે પાછું તમને ના મારા પોણી જો મારા અજમો કાલ તો ચીડીઓ મારો તોડી છે દે એટલે ચતુરજી નબળી એ નસ તો ગમે મારા તે જોડે એમ નહીં હું અલ્યા વાપરો હા. જો કાલ તો મારે પોણી વળવાનું એટલે કાલ તમારે એમ નહીં નહીં પણ હું શું કહેતો હતો તમે પોણી રાતે લઈ લો ને તમે ના મારે રાતે પોણી હું નહીં જતો તમે મને રાતે લેજો ના મને રાતે શું થાય મને કે મારે મોતે આવેલા છે ને તે હવે મને મણીઓ નવી નખાયેલી એટલે મારે એટલે રાતે રાવણા નહીં, બાવણા હાલ હોય ને અમુક દાડા ચાલે એવું નહીં મારે રાતે મારે ઓછે મણીઓ એટલે બાય તમારે નીકળી ડોશી જાય ને કે તમારા છોકરાને કોઈક મજૂર કરી મેલજો કોઈ આપણો. મજૂર જ નહીં આતો હા તમે હું અત્યારે તને- વાપરો કાલ તો અહીં પોણી નહીં આલી તમારે પણ તમે અત્યારે જો એને લોટ બનતા હશે જો હાલ તો નકર બધું મિલ જાય અને ચતુરીઓ ચોકન બેઠો એમ ક્યાં ચોકડ બેઠો હોય ઘરમાં બેઠો તો અજો ચતુરિયા હા ટકો બકો ના પાડતા એમને દેજો કોઈ પાડો નહીં ચતુરિયા કે આજ તું હા, ફરે. તમે જો બે ના બાચો દે રેલા કરે ચતુરિયા આખા તો આખા તારી ખબર છે હા. આ મારો બેટો ચતુરિયો તું હાખા ચોકણ શિકાર હંતે જો મારા પોણી મારા હજમો પૂંછેલો પડ્યો ગાજર ચોપે અહીં અને ચીલીઓ તોણી દે કેટલા દાડાથી પાળા નાખેલા પડ્યા હોય ને શરમ નહીં આવતી હોય ને ખોદ્યા ને ચતુરિયા તો ચતુરિયો જ કહેવો જઈને જ ચતુર કહેવું હોય હા જવા દેવો હોય મને હા એની ખબર પાડી નાખું આજ બેડો ફોડી નાખું આજને શેડામાં બેહેરો ઉનાળો તો મશીનનો ટોટો બોટો બધો ફોડી નાખું આજ તો ચતુરિયા આ ખાતું હા સારું કર્યું ફૂગ લાવ્યો એવો ફૂગ લાવ્યો ને તે જતો રહ્યો અભ્યાસ ફૂગ લાવ્યો છે વળી તો આવ્યો પણ કામ તો આલુ જ પડશે મારે એને તમારે જલ્દી બોલ્યા એટલે તમને ચિયો પાછો ટપકશે ઓ મારો મોટો મારી આટલું કાઢશે અલા ચતુરજી કોણ ચાલ્યા શું કરો છો શું કરો છો અરે હા? ચમ ઢેચડે પડ્યા હો આ ઈમડમ ખાલી દાળ કરું છું કસરત ચો કરું છું. પડ્યા તા ગુ આ કસરત કરું છું જો હા? કસરત કરો છો હું તમને ઘેરે શીખરે આવ્યો. ઈ બગડી લાગે તો તે કસરત કરો હા? ઓય બકરી તો આપે ખેતીવાડી તમને શી નહીં ખબર ના કોક કરતા તો તમે હાલ કશું કર્યું નહીં હું કરતો તો ખબર બેઠો બેઠો આખો દાડો ફોર્મ ના કરવાનું હોય આ પાવડા કુટી બીજલા બીજું કસરત કરવા દે પાછા એકાદ બહુ આવું એકલો પણ તમે ચોથી પોચ ગમ થાચી ગયા છો ભાઈ તમને તો થાક ના લાગે અમે તો કેમ ના લાગે આ અમે જ્યાં છે એવું જ કહેવું જોઈએ. આમાં કદી તો મોટા નેના છો
એની અનાજ છીએ પણ અમારે આ તો ભાઈ થાક લાગે ભાઈ આ તમારું શરીર જેવું ને અમારું અટું કટું કયો શરીર છે ભલા મોણા 50 વીઘામાં હું એકલો પણ જ કરું છું અને તમે 5 વીઘામાં એકલા નહીં હા, કરી બોલો. ખેતી કરો અને જેવું કરતા તો કા પડી કશું નહીં અને ડોસી દેખાતા નહીં નહીં એ તો ડૂસી તો જાનને રહી ગયેલા તો તમને તો ભલા કે 100 મહિના થયા હા ઠઠાઈ છે ધક્કો બોકો છોકો તો આ ઓવા એટલે એમના ડોસી જાય નહીં એટલે ભાઈ હવે રહેવાનું સંસાર છે તો હા, વાત કરો ભલા મોણા હારું હળો અને હું પેલું હું પડી ને અસર કોઈ નહીં જો કોઈ નહીં ના તારે તમે દેખા કોઈ તું તો ભરી બેઠા હો હોય તો બેહું જ પડે ને કસરત કરતો તો એ ના હોય આવો બે હું વાત કહું મોય બેહો બોલ આ ઉપર બેહો ખુરશીમાં ચોથી આવ્યો અને આ કારણે તો આ તો સોને આ તો સીધો લેટવો પાછો મને કહું તો મારો રોટલી ના રાખા માટે અને આખા ગામમાં ફૂંકાયો હશે પાછો પેલા આગેવાન કરતી વર્ષા હતો મારું બેટું મારું મને પેલું કરવું પડશે હો ઓય આવો બેહો હા સીધામાં બેહો અના તમે બેહો તમારા ઘર કેવા બેહો બેહો પાણી લાવો હા પાણી લાવો ચતુરજી મને જવા દેજે આ નખો દે ચતુરજી હું કરતો તો ને ખબર નહીં મને કે હું આયના પણ બહાર કાઢી મેલું પણ ના નક્કી કરું મારે આ જવા દે આપણે દોસ્તનો ખાખર કરતો હોય છે અને આ ઓટલા કાઢી દેતો ઓ તારી ચતુરિયા બોલે આ ખાખું આ ખા પાણી ભરવા જોઈએ ને આખા તો મને તારી ખબર છે મને ખોડે તાને ખબર આ ભાઈ એટલે સીધા ભાઈ હા લે લાવ પાણી પીવો આ પાણી પીએ હો મારે કીધું પાણી બાર આવું તમે પાવું પડે તમે તો મોટા કેવો અને તમે પાણી પાવું પડે મારે કેવું સાલન ભાઈ ચાલો હમ દમ તો કા ચાલો છે બોલો શેમ આલે તમે હું કહેતો તો મારે અજમાન પાડીઓ નાસી ને 8 દાડાથી પાડીઓ નાસી પડી હા અને પાડીઓ ગાજર કરે હા. અને વચ્ચે અજમો પૂછ્યો અરે આ તો ગાજર હોય કે આજમાં તો તે કોયલો અમે તોડી દઈને ચીડીઓ અજમો તોડી દે હા. હવે કરવાનું મારે તમે પાણી આપણે ક્યાં આલશો મને હવે પાણી તો અમે ચીકડું સીધા બા થોડું રહેવું પડશે 2-3 દાડા તમારે પાણી ના તો મારે તો અધુ તો અજમો ચીડીઓ તોડી એવું કરવાનું મારું બેટું આ પેલા શું કરવાનું? પાણી આલો અને આ આયો આ લુખવાટો એક નંબરની લુખવાટો એ પૈસા તો એ કે આલતા નહીં અને મારા બધા પાણી ના હોય ને મારે શું કરવાનું હવે કોક તો સારું અને મારો પ્લાન બનાવવો જ પડશે એમના માટે મારે હા પાણી એવું કરજો તમને નહીં મેળ પડે પાણી 2-3 દાડા રો હવે આલું છું પાણી હા, 2-3 દાડા મેળ ના પડે મારે ચીડીઓ તોડી દે તો મારે સીડી ખેતી એવું કરું હું યો ના તોડી સીધા બા આ નાજુકો તો તમારો લગાર હુંગાવ તો કુંડવાય તો જતું રહે. ના કોક કે આ રમાડીનો આવે છે ને કોઈ દિવસ છે તે અઠવાડિયાથી 10 દાડા પાણા છે ને ચોપીનો પડ્યો હોય જમણ કાજે એ તો હોય જવાબ પાણી માં માર પેલા આગેવાન આયા હતા ને સુરતથી એમને પાણી માર આવવાનું છે એમને ફી તમારે જ આપવાના એમને કરતા હું કાલ આપી દઉં છું એવું લાગે આવવું પડશે ના તમને આપી દઉં પરંદા હો સાચું બોલો સાચું હા પેલા કેવું કરતા હતા ઓય ઈ તો હું કસરત કરતો હતો, તમે જી નહીં ખબર અતે એવી કસરત કરતા હતા કસરત કરી અને હું શેતી હા. પેલા કામ હતો હું આખા દાડા પાવડો કુડી તૂટી દઉં અને મારું પેલું સેવા કરવાવાળું કોઈ ના હોય નોકરો કી હા, મારે પછી કસરત કરવું પડે, કસરત કરીને ત્યારે સીધી કરવી પડે મારે હવે આ તો બહુ કરતો મને કસરત શીખવાડો ને આ પકડી અરે જબા તમે ચોથી જોઈ ગયા અને હું જોઈ જા હું અરે મારે આ ના આનું ના કાઢું હું કહેતો તો મને પાણી આવ્યું મારો પેલો દશમન આ શીખી ત્યાં લઈ આવ્યો છે અને આ પેલા કરતા મારો મોટો વરસાદ દીધો તો આ દીધો તો પાછો આખા ગામમાં ભૂંકાયો છે અને મારો બધો કહી દે એવો છે કે ચતુરજી તો લોટ બોતા હતા અને રોટલીઓ બનાવે હાથે મારા બધો હવે મારે શું કરવાનું અને મારે પાણી આવવું જ પડશે કેમ જ્યારે આબુના ધજાગરા કરાવ્યા છે બે પંચાયતમાં બેસી અને મારા બધા રાવણામાં બેઠા હોય પહેલા પેલો ચતુરીઓ છૂટી મારો બધો એ તો મારો બધો લોટ બોતા અને હાથે રોટલીઓ કરીને ખાઈ શકીએ મારા બધા આવું કે એમ છે મારે એટલે હું અમને મારે પાણી તો હાલવું જ પડશે હા જુદાભા હા પાણી તમે હું હાલ્યો
એક કામ કરો કાલ એમને પીરે ને એટલે તમને હું હોજે પોણી પણ આલું એ તો 3 વીઘા છે. કે તઈ વીઘા તો તમને હું આલી જ દઉં તો કાલ મારે પીરે. જો મારે 1.5 વીઘો હે ને તે 5.5 કલાકમાં પી દે હે અને એ 3 વીઘા છે ને તે આખો દાડો હેડ છે એટલે એમ કરો હા હોય એ પછી આલો. સારું તો મારે 1.5 વીઘો 5 કલાક થાય 4-5 કલાક સારું ભળ તાણે મારી બી હું આવું હા 2 મિનિટ જા બા હા બોલો શું કહેતા છો? પોણી આલ્યો બે જો મને પોણી આપજો નકર હું પંચાયતમાં સભામાં મીટિંગમાં બધામાં બેહો હું પછી સભા વચ્ચે બેઠા છે ને તો કહી ગયો આ રૂપિયો મને પોણી એવું કીધું સારું ના આજે પીવાનું પડશે હા તો સારું અલ્યા તારી આ જુદો તો મારા બધો આખા ગામમાં પંચાયતમાં અને રાવણામાં બેઠો હતો એ મારા મારું એમ કહે છે કે હું બધાય કહી દઉં અને મારું તો હા મારું બેટું આબરું જાય એવું છે હવે શું કરવાનું આ ચતુરજી એટલે મારું બેટું મારી ભૂશ કાઢી નાખે એવું કરી હારે હવે કોક તો કરવું જ પડશે મારે અમને પાણી આલવું પડશે ને કે મોતા દા મારું સુધાબા પાણી તમને આલ દે હવે ટેન્શન ના લેવો અચાનક છો તો એમ કહો કાલે જાણ દઉં કાલ હવાર આવજો સુરજજીને આવી ને હા. એટલે એને તેની વિકાસ એટલે આખો દાડો થાય છે વહેલા 8 વાગે વાસી તને 5 વાગે પીરે મારે 8 વાગે વાગે ને તો મારે છેલ્લા વાગે પીરે ખરે 1 થી 1.5 વાગે પીરે મારે જો ઓવા. તમે આયા છો એને આખો દાડો થાય આપણે મારે. આપણે મારે અડધી વાર થઈ જાય તો મજા આવે બે રાત ના લેવી પડે સુધાબા આપણે મારવા હા તમે આ સૌથી પેલો વાસ્તો આવશે પેલો પોપટ આવશે પેલો પશુ આ બધા છે પોણામાં ચેટલાના એ પછી આવજો ને હું તો પેલી વાત ખબર છે ને હું અમુક પંચાયતમાં જઈ બધાને કહી દેવું તમારા મનમાં હોર આવજો પાછા પાણી આવવું પડશે કોઈ કહેતા નહીં કે ચતુર્જી રૂપિયો ઓહો પાછા તો આજો પાણી ને કહી દેવું હું તો પહેલા આવ્યો તો પહેલા એટલે ઓહો સુરજજીને આખો દાડો થાય તો આપણે રાત ના રહેવી પડે અને મારે અડધે વેળા થાય બે ને આવી ગયો ટેન્શન ના છે શું કીધું હો? આવો પાછા આ કીધું તમને સારું સારું તમારે બધા કહી દેવું સારું બેહવું છે કે જવું હો તારા બહુ કોમ છે હજુ હજુ તો રોટલીઓ બનાવી ખાવાની છે તારી ચતુરિયા પોરે તું તારી ખબર છે આ ઝાડમાં ફસણો છે ને તાણે તું સીધો દૂર થાય આ ક્ષેત્રમાં નથી ખબર. ક્ષેત્રમાં નથી ખબર. તો આ સુરજ કે આ સુરજજી જોવા આવ્યો ને મારી આગલું કાઢ્યું કરી મારો જુદોય ભાડી ગયેલો ને બતનાય ભાડી મારા બેટા હવે શું કરવાનું પેલા તેમ ના આવી તો સારી વાત છે ને મોત આવી જા મારા તો જવા દે તારે ફટોફટ બનાવીને ખાઈ લેવા દે ફટોફટ